અમારા મિત્રોને કેમ છે બધા મજામાં જ છો અને વાગ્યા સવારે 7 વાગ્યાનો ટાઈમ થઈ ગયો ને આપણે આજે ભાઈ કેમ વહેલા ઉઠી ગયા કારણ કે આપણે ઓલું ઘઉં વાવ્યા હતા ને ઓલી વાડીએ ને આપણે ધાણા વાવવાના અડધા બાકી હતા અડધામાં જ આપણે ઘઉં વાવ્યા હતા ધાણા વાવવાના છે તો આજના પાસે વાવવાવાળા ભાઈ આવવાના હતા એટલે વહેલા ઉઠવું પડ્યું આજે તો હવે ચા પાણી લઈને આપણે વાડીએ નીકળીએ કેમ કે પપ્પા તો નીકળી ગયા કીધું ચા પાણી લઈને આવી જવા ત્યાંથી આવી ગયા છે વાડીએ અને આપણે ઘઉં વાવવાનું ચાલુ કરી અરે ભાઈ ઘઉં નહીં ભાઈ ઘઉં ના ધાણા વાવવાનું ચાલુ કરી દીધું છે ટ્રેક્ટર ચાલુ થઈ ગયું છે આપણું ચારક ત્યારે વાવી દીધા આપણે બધા વાહન નહીં ઊભું પડે કેમ કે વજન નથી ઘટતો કાલે ઘટતો હતો ઘઉંમાં એ ખેતર છે ને ટોર જેવું હતું આ સારું ખેતર છે હવે આપણે કરવા માંડીએ નીકળવું પડે એટલે વહેલું પાણી સરતું થાય થોડોક માં રાખવાનો બાકી છે આખી નાખીએ થોડોક બાકી છે એટલે 1-2 ઉછલ અને પછી નીકુપારા કરવા માંડીએ તો ચાલો હવે મળીએ પછી આ બધું નીકુપારાનું કામ થઈ ગયું છે પૂરું અને મોટર કરી દીધી ચાલુ હવે આપણે ચા પાણી આવી ગયા છે હવે ચા પાણી પીતા આવીએ ખેતરમાં ઓલા બધે છે એ બાજુ જઈએ આપણે એ બધા અહીંયા આવતા લાગે ભાઈ તો આપણે અહીંયા આંબાને હેઠે બેસીને જ પીવાના છે તો હાલો હવે કંઈ કામકાજ તો છે નહીં કામકાજ છે તો આગળ વિડીયોમાં આગળ જોવું આપણે ચા પાણી પીવાઈ ગયા છે ને હવે આપણે આ કાચરોડ લઈને શું કરવાના છે કાચરોડ લઈને આપણે વાવવાના છૈણા અડધો ક્યારો હાથે વાવવાના છે કેમ ગુણીમાં તો ભાઈ મેળ ન આવે તો ચાલો વાવી દઈએ હાથે પપ્પા આ બાજુ ચાલુ જ છે વાવવાનું આપણે વિડીયો ક્યાં આવી ગયા જોઈ હગો ભાઈ તમે અમે આ માંડવીનું સેમ્પલ કરાવો વિજયભાઈનું ઓહો હો આમાંથી અડધી આપણી પાસે હોય ને તો એ કંઈ ઘટે નહીં કંઈ આ બધી ભાઈ સિસ્ટમ છે દાણા બનાવવાની કંઈક છે આમાં આપણે તો પૂરી જાણકારી છે ને એની આમાંથી આપણે એટલી ખબર પડે વિજયભાઈ આમાં અડધી આપણી પાસે હોય તો કંઈ ઘટે નહીં જલસો મારીએ જલસો લાગી જાય કે નહીં તો ચાલો સેમ્પલ કરવાનું તો કરી લઈએ હવે